अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરી દીધી. થોડી ચર્ચા અગાઉના વિડિયો લેક્ચરમાં કરેલી. થોડું રિપીટેશન કરી આપું કઈ કઈ બાબતોની આપણે ચર્ચા કરેલી. તો હાલમાં જે આપણે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે કાઇનેમેટિક્સનું ચેપ્ટર છે. કાઇનેમેટિક્સ અને એમાં પણ આપણે વન ડાયમેન્શનલ મોશન એટલે કે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીએ છીએ. એક જ દિશામાં આપણો પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જે કંઈ ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ છે એને આપણે વન ડાયમેન્શનલ ફિઝિક્સ કહીએ છીએ. તો કાઇનેમેટિક્સના અભ્યાસમાં આપણે એવું કીધેલું કે ગતિના કારણોને ઉદ્ભવવાની ચર્ચા કર્યા સિવાયનો જે ગતિનો અભ્યાસ હોય એને કાઇનેમેટિક્સ કહેવામાં આવે. આપણે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમની વાત કરેલી. સંદર્ભ બિંદુ એને કહેવાય કે જે અવલોકનકાર જે જગ્યાએથી અવલોકન કરે છે તે જગ્યાના યામને આપણે ઉગમ બિંદુના યામ તરીકે સ્વીકારી લઈએ અને ત્યાંથી આપણે એક્સ વાય અને ઝેડ અક્ષોને દોરીએ તે તમારું સંદર્ભ બિંદુ બને. અને એની સાથે તમે ઘડિયાળને એટેચ કરો તો ઘડિયાળ અને યામક્ષ પદ્ધતિ એની સાથેની જે કમ્બાઇન્ડ સિસ્ટમ આવે એને આપણે નિર્દેશ ફ્રેમ કહેતા હતા. નિર્દેશ ફ્રેમ દરેક બાબત માટે જરૂરી છે. મેં તમને ઘણા ઉદાહરણો પણ આપેલા, ટ્રેનનું ઉદાહરણ, બસનું ઉદાહરણ. તો નિર્દેશ ફ્રેમ જે પ્રમાણે હોય એ મુજબ આપણે ગતિનું વર્ણન કરી શકીએ કે પદાર્થ ગતિમાં છે કે પદાર્થ સ્થિતિમાં છે એનો આપણે અભ્યાસ નિર્દેશ ફ્રેમ દ્વારા કરી શકીએ. એક ઉદાહરણ ફરીથી આપું. આપણે પૃથ્વી પર ઊભા છે. આપણી નજીકની વસ્તુઓ, ધારો કે પૃથ્વી પર ઊભો રહીને હું આ પેનને જોઉં તો મને સ્થિર લાગે, પણ આ જ પેનને કોઈ ચંદ્ર પર જઈને જોવે તો એને ગતિમાં લાગશે. કેમ કે ચંદ્રની સાપેક્ષમાં પૃથ્વી ગતિ કરી રહી છે, પોતાની કક્ષામાં પરિભ્રમણ કરી રહી છે, તો આ પેન એને ગતિમાં લાગશે. નિર્દેશ ફ્રેમ બદલાશે તો તમારી પદાર્થની સ્થિતિ પણ બદલાશે. પૃથ્વી પર આપણી નિર્દેશ ફ્રેમ હતી તો આપણને આ પદાર્થ સ્થિર લાગતો હતો. ચંદ્ર પર જઈને આ જ પદાર્થને આપણે અવલોકન કર્યું તે આપણને ગતિમાં લાગ્યો. તો ગતિ એ તમારો સાપેક્ષ ખ્યાલ છે, એની આપણે ચર્ચા કરેલી. નિર્દેશ ફ્રેમ ખૂબ અગત્યનો ભાગ ભજવે. નિર્દેશ ફ્રેમ વગર આપણે ગતિની ખ્યાલનું આપણે વર્ણન કરી શકતા નથી. ત્યારબાદ આપણે 3 બાબતોની ચર્ચા કરેલી: પથ લંબાઈ, સ્થાન અને સ્થાનાંતર. એક ઉદાહરણ લીધેલું, એના ઉપયોગથી આપણે જણાવેલું કે સ્થાનાંતર કોને કહેવાય, પથ લંબાઈ કોને કહેવાય અને વસ્તુનું સ્થાન કેવી રીતે મળે. તો ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થ જે સ્થાને હોય તે મુજબ તમે વસ્તુના સ્થાનનો ખ્યાલ મેળવી શકો. પથ લંબાઈ કોને કહેવાય, તો પદાર્થે કાપેલા કુલ ગતિપથની જે લંબાઈ હોય એને તમે પથ લંબાઈ અથવા અંતર કહો છો અથવા ડિસ્ટન્સ કહો છો. ત્યારબાદ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે શું? પદાર્થ અંતિમ અવસ્થામાં કઈ જગ્યાએ છે, પ્રારંભિક અવસ્થામાં કઈ જગ્યાએ છે હતો, એ બંનેનો તમે ડિફરન્સ કાઢો, અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો તમને સ્થાનાંતરનું મૂલ્ય મળે. અને તમે એક બાબતની નોંધ કરેલી, સ્થાનાંતર તમારું ધન પણ આવે, સ્થાનાંતર તમારું ઋણ પણ આવે અને સ્થાનાંતર શૂન્ય પણ થાય. એક પદાર્થ અહીંયાથી શરૂઆત કરીને ફરી પાછો તે જ જગ્યાએ પાછો ફરે તો તમારું સ્થાનાંતર 0 થઈ જાય. અંતર કોઈ દિવસ 0 નહીં આવે. બીજું, તમારું અંતર એ તમારી અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર તમારી સદિશ રાશિ છે. અંતરને દર્શાવવા માટે દિશાની જરૂર નથી પડતી, જ્યારે સ્થાનાંતરને દર્શાવવા માટે દિશાને ધ્યાનમાં લેવામાં આવે કે ધન એક્સ દિશામાં પદાર્થે સ્થાનાંતર કર્યું કે ઋણ એક્સ દિશામાં સ્થાનાંતર કર્યું. એ બધી બાબતોની ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી. લાસ્ટમાં એક ટોપિકની ચર્ચા કરેલી કે આપણા ભૌતિક વિજ્ઞાનના આ ચેપ્ટરમાં કોઈ પણ પદાર્થને કણ સ્વરૂપે સ્વીકારેલો. એટલા માટે કે પદાર્થ જે ગતિપથ પર ગતિ કરી રહ્યો છે એ ગતિપથની લંબાઈમાં અથવા ગતિપથની લંબાઈની સરખામણીમાં તમારો પદાર્થ ખૂબ જ સૂક્ષ્મ છે એવું તમે વિચારી શકો. માની લો કે મારી કાર ગતિ કરી રહી છે તો રોડની લંબાઈ ઘણી લાંબી છે, તો રોડનું પરિમાણ ઘણું લાંબુ હોવાથી તમારી કારને તમે સૂક્ષ્મ દળ ધરાવતો પદાર્થ અથવા કણ તરીકે સ્વીકારી શકો. તો અહીંયા આપણે જેટલી પણ ચર્ચા કરીશું એમાં પદાર્થને આપણે એક સૂક્ષ્મ કણ સ્વરૂપે સ્વીકારીશું.
આગળનો આપણો ટોપિક છે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. અગત્યનો ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે. આના રિલેટેડ તમને એક્ઝામ્પલ પણ આવશે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એક એક્ઝામ્પલ લઈને આપણે દાખલાની શરૂઆત કરીએ, ટોપિક સમજવાની શરૂઆત કરીએ. માની લો કે એક વ્યક્તિ છે એ પોતાની કાર દ્વારા મુસાફરી કરવાનું શરૂ કરે. સુરતમાં ઊભો છે. સુરતને આપણે નિર્દેશ ફ્રેમનું ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારી લઈએ કે તમારું સુરત જે છે એ શહેરનું કોઈક સ્થાન તમારું ઉગમ બિંદુ તરીકે છે અથવા નિર્દેશ ફ્રેમનું સંદર્ભ બિંદુ છે તમારું. ત્યાંથી એ ગતિ કરીને 240 કિલોમીટરનું અંતર કાપે છે 6 કલાકમાં અને બી સ્થાન પર પહોંચે છે જ્યાં તમારું અમદાવાદ રહેલું છે. સિમ્પલ ઉદાહરણ છે. એક સ્થાન તમારું સુરત છે, બીજું સ્થાન તમારું અમદાવાદ છે. સુરતમાં રહેલું સ્થાન છે એને તમે ઉગમ બિંદુ તરીકે સ્વીકારો તો ત્યાંથી ઉગમ બિંદુથી લઈને ધનેક્ષ દિશામાં 240 કિલોમીટરનું અંતર કાપીને 6 કલાકમાં વ્યક્તિ એ સ્થાનથી બી સ્થાન સુધી એટલે કે સુરતથી લઈને અમદાવાદ સુધી પહોંચે છે. તો તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં એક સૂત્ર જોઈ ગયા, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. તો અહીંયા તમે ઝડપ કાઢી શકો. તમે અંતર કેટલું કાપ્યું? 240 કિલોમીટરનું. સમય કેટલો લાગ્યો? 6 કલાક. માટે તમારી ઝડપ આવશે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો આ તમારી જે ઝડપ આવી એ ખરેખર તમારી સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપ એટલા માટે કે એવરેજ વેલોસિટી દર્શાવે કે ભાઈ એ પોઈન્ટ પર એની 0 ઝડપ હતી, બી પોઈન્ટ પર એ 240 કિલોમીટર, જે અહીંયા 0 કિલોમીટરનું અંતર હતું, અહીંયા 240 કિલોમીટરનું અંતર એને પૂરું કર્યું. અહીંયા 0 સમય હતો, અહીંયા 6 કલાકનો સમય થયો. તો એનું તમે એવરેજ કાઢ્યું તો તમને કેટલું મળ્યું? 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું એવું શક્ય છે કે આ ઝડપ વ્યક્તિ જ્યારે પસાર થઈ રહ્યો હશે રસ્તા પર ત્યારે આ ઝડપ એની જળવાઈ રહી હશે દરેક ગતિ પર? તો તમારો જવાબ હશે ના. કેમ કે કેટલી વખત રસ્તામાં ટ્રાફિક હોય, ટોલ નાકું આવે, બમ્પર આવે, કેટલીક વખત ગાડી ઊભી રાખવી પડે, કેટલીક વખત ટ્રાફિક ના હોય તો ગાડી વધારે સ્પીડથી ચાલે. એટલે એ બધી ઝડપોનો તમારું એવરેજ મૂલ્ય છે તમારું 40 કિલોમીટર પ્રતિ કલાક આવ્યું. એવું નથી કે દરેક બિંદુએ આ રસ્તા એ થી લઈને બી સુધીના તમામ રસ્તાઓ પર અથવા આખા રસ્તા પર અમે એવું ના કહી શકો કે ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ઝડપ શું દર્શાવે? તમારી એવરેજ વેલોસિટી દર્શાવે. એવરેજ એટલે કે સરેરાશ. સરેરાશ એટલે કે જુદા જુદા પોઈન્ટ પર તમે જુદું જુદું મૂલ્ય માપો અને એને તમે ડિવાઈડ કરો કુલ સાથે. તો એને તમે શું કહેશો? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ શું છે? સિમ્પલ, આખા રસ્તાનું જે ટોટલ ડિસ્ટન્સ છે ભાગ્યા ટોટલ ટાઈમ, એને શું કહેવાય? તમારી સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા આપવી હોય તો સરેરાશ ઝડપ બરાબર શું કહી શકાય? સરેરાશ ઝડપ બરાબર કુલ ગતિપથની લંબાઈ, કુલ ગતિપથની લંબાઈ ના છેદમાં લાગતો કુલ સમય. એને શું કહેવાય? પદાર્થની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપની વ્યાખ્યા સિમ્પલ છે. પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને પદાર્થની સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. ઝડપ તમારી અદિશ રાશિ છે. એને દર્શાવવા માટે પણ દિશાની જરૂર પડતી નથી. યાદ રાખજો, ઝડપમાં પથ લંબાઈ આવે છે. શું આવે છે? પથ લંબાઈ. અહીંયા તમારે સ્થાનાંતર નથી લેવાનું. શું લેવાનું છે? પથ લંબાઈ. તો પથ લંબાઈના છેદમાં તમે સમય કરો તો તમને શું મળે? સરેરાશ ઝડપ મળે. હવે એવું શક્ય તો નથી, તમને મેં હમણાં જ કીધું કે દરેક બિંદુએ તમારી 40 કિલોમીટરની ઝડપ હોય. ના, એવું તો નથી. તો એને માપવી હોય તો શું કરવું પડે? તમારે સ્પીડોમીટરનો ઉપયોગ કરવો પડે. તમારી ગાડીનું જે સ્પીડોમીટર હોય એના ઉપયોગથી તમે જે તે બિંદુએ ઝડપનું મૂલ્ય કાઢી શકો. ધારો કે અહીંયા કોઈ સી બિંદુ છે, તમારું ભરૂચ છે. અહીંયા ભરૂચ, તમને કોઈ પૂછે કે ભરૂચ જ્યારે પહોંચેલો હતો તમારો પદાર્થ અથવા તમારી કાર ભરૂચ પહોંચેલી હતી ત્યારે એની ઝડપ કેટલી હતી, અથવા ભરૂચમાં છે ત્યારે એ કેટલી ઝડપથી ગતિ કરી રહે, તો ત્યારે તમારે શું કરવું પડે? સ્પીડોમીટરનો કાંટો જે હોય તે ટાઈમે તમારે ચેક કરવો પડે. ને એ તમને શું દર્શાવે? તત્કાલીન ઝડપ. તત્કાલીન એટલે કે તે સમય અથવા તે બિંદુ આગળની ઝડપ એ તમારી શું હોય? તત્કાલીન ઝડપ. હવે તમને
સરેરાશ ઝડપ આપેલી હોય, તત્કાલીન ઝડપ તમને શોધવી મુશ્કેલ પડે. દર વખત તમે તત્કાલીન ઝડપમાં તો બદલાવો થતો હોય. તમારી ગાડી જતી હોય તો કોઈ વખત 40 કિલોમીટર પર ચાલતી હોય, કોઈ વખત 50 પર ચાલતી હોય, કોઈ વખત 20 પણ થઈ જાય, કોઈ વખત 10 પણ થઈ જાય, કોઈ વખત 0 પણ થઈ જાય, બ્રેક પણ લાગી જાય. દર વખત તમારે તત્કાલીન ઝડપ નોંધવી મુશ્કેલીની બાબત છે. બીજું, આપણે તત્કાલીન ઝડપ શોધવા માટે આપણે વિકલન કલનશાસ્ત્ર આપણે જ્યારે પહેલા વિડીયો લેક્ચરમાં જોયેલું, તો વિકલન કલનશાસ્ત્રની મદદથી જે તે પોઈન્ટ આગળ તમે ઝડપનું મૂલ્ય કાઢી શકો. તે પહેલા આપણે સરેરાશ ઝડપની વાત કરીએ, પછી આપણે તત્કાલીન ઝડપ પર પહોંચીએ. સરેરાશ ઝડપ એટલે શું? કુલ ગતિપથની છેદમાં કુલ લાગતો કુલ સમય. માની લો કે તમારી પાસે આવું કોઈક હોય, એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ, 4 બિંદુઓ છે. આ જ ગતિપથના 4 ટુકડા કરું. ધારો કે આ S1 જેટલું અંતર, આ S2 જેટલું અંતર, આ S3 જેટલું અંતર. અહીંયા લાગતો સમય T1 હોય, અહીંયા લાગતો સમય T2 હોય, અહીંયા લાગતો સમય T3 હોય. તો તમારી કુલ શું આવશે? કુલ તમારી ઝડપ, સરેરાશ ઝડપ શું આવશે? S1 વત્તા S2 વત્તા S3 ના છેદમાં T1 વત્તા T2 વત્તા T3. સરેરાશ ઝડપ શું છે? કુલ અંતરના છેદમાં કુલ સમય. આ તમારો કુલ અંતર છે છેદમાં કુલ સમય. એ તમારી શું દર્શાવે? સરેરાશ ઝડપ દર્શાવે. હવે એક કોયડો લઈ લઈએ. માની લો કે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ એક માર્ગ પર ગતિ કરી રહ્યો છે. તમને એવું કહેવામાં આવે, ધારો કે AB માર્ગ છે. સરેરાશ ઝડપને આપણે શું કીધું? સરેરાશ ઝડપ બરાબર કુલ ગતિપથની લંબાઈ, કુલ ગતિપથની લંબાઈ ના છેદમાં લાગતો કુલ સમય, લાગતો કુલ સમય. સરેરાશ ઝડપને દર્શાવવા માટેનો સિમ્બોલ છે V બાર. V બાર. ઝડપ માટે પણ V વાપરવામાં આવે છે અને વેગ માટે પણ V વાપરવામાં આવે છે. યાદ રાખજો, બંને વસ્તુ સેમ નથી, અલગ અલગ છે, પણ સિમ્બોલ તમારો સેમ છે. તો સરેરાશ ઝડપને શાના વડે દર્શાવાય? V બાર. મેં હમણાં અહીંયા લખેલું, અહીંયા તમારું x1 ડિસ્ટન્સ હતું, અહીંયા તમારું x2 ડિસ્ટન્સ હતું, અહીંયા તમારો T2 ટાઈમ હતો, અહીંયા તમારો T1 ટાઈમ હતો. V બાર નું સૂત્ર લખવું હોય તો શું લખાય? x2 માઇનસ x1 છેદમાં T2 માઇનસ T1. શું થશે સૂત્ર? x2 માઇનસ x1 ના છેદમાં T2 માઇનસ T1. અથવા બીજી ભાષામાં કહેવાય તો V બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા T. શું કહેવાય? સરેરાશ ઝડપ V બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા T. આ તમારી સરેરાશ ઝડપનું સૂત્ર છે. સરેરાશ વેગનું પણ આ જ સૂત્ર આવે. સરેરાશ વેગ એટલે શું? સિમ્પલ ભાષામાં સરેરાશ વેગમાં અહીંયા ખાલી તમારું ચેન્જીસ આવી જશે. કુલ ગતિપથની લંબાઈની જગ્યાએ શું આવશે? પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર. શું જવાબ આવશે તમારો? સરેરાશ વેગની વ્યાખ્યાની વાત કરું તો સરેરાશ વેગ બરાબર શું થશે? પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર. અહીંયા તમારે અંતર નથી લેવાનું, શું લેવાનું? સ્થાનાંતર છેદમાં લાગતો કુલ સમય. તેને શું કહેવાય? પદાર્થનો સરેરાશ વેગ કહેવામાં આવે. વેગ તમારી સદિશ રાશિ છે. એનો એકમ થાય તમારો મીટર પર સેકન્ડ. આનો એકમ પણ તમારો મીટર પર સેકન્ડ જ થશે. બરાબર છે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો LT - 1. આનું પણ શું થશે? L અને T - 1. L1 T - 1, L1 T - 1. તો ઝડપ અને વેગ દેખાવમાં સમાન છે, પણ વ્યાખ્યાની મદદથી તમારી બંને જુદી જુદી રાશિઓ. વેગમાં શું આવે? પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. જ્યારે વેગમાં શું આવશે? પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો કુલ સમય. છેદમાં તો તમારો સમાન જ આવશે સમય, T2 માઇનસ T1. અહીંયા તમારે સ્થાનાંતર, અહીંયા તમારે અંતર લેવાનું, અહીંયા તમારે સ્થાનાંતર લેવાનું. આટલું ક્લિયર થઈ ગયું? હવે હું તમને એક પ્રશ્ન પૂછું. એક પદાર્થ છે, એક પદાર્થ AB માર્ગ પર ગતિ કરે છે. અંતર કાપે છે તમારું S જેટલું. કેટલું અંતર કાપે છે? A થી લઈને B સુધીનું અંતર કેટલું છે? તમારું S જેટલું. અને V1 જેટલા વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? V1 જેટલા. સાંભળજો, પ્રશ્નને ધ્યાનથી સાંભળજો. એક પદાર્થ A થી લઈને B સુધી V1 જેટલા વેગથી ગતિ કરે છે અને ફરીથી B થી લઈને A સુધી પાછો ફરે છે, ત્યારે એનો વેગ ધારો કે V2 છે.
તો આ પદાર્થનો સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ કેટલો એવું તમને પૂછવામાં આવે. સરેરાશ ઝડપ કેટલી એવું પૂછવામાં આવે. વેગ તો તમારો શૂન્ય જ થઈ જશે. કેમ કે અહીંયાથી શરૂઆત કરેલી અને પાછો અહીંયા પહોંચી ગયો. સ્થાનાંતર તમારું 0, સ્થાનાંતર 0, તો વેગ તમારો 0 થવાનો. આપણે ઝડપની વાત કરીએ કે સરેરાશ ઝડપ કેટલી, તો સરેરાશ ઝડપ શું કે કુલ કાપેલું અંતર છેદમાં લાગતો કુલ સમય. બરાબર છે. માની લો કે v1 જેટલી ઝડપથી ગતિ કરે છે ત્યારે એને t1 જેટલો સમય લાગે છે, v2 જેટલી ઝડપથી ગતિ કરે છે ત્યારે એને t2 જેટલો સમય લાગે. અથવા તમને સિમ્પલ એક ઉદાહરણ આપું. એક પદાર્થ છે a થી લઈને b સુધી જાય છે, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય, અને પાછો b થી લઈને a પર આવે ત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય, તો એની એવરેજ સ્પીડ કેટલી હશે? તમે મેન્ટલી વિચારો, તમારો જવાબ શું હોય કે 50 કિલોમીટર. કેમ? 60 વત્તા 40 ભાગ્યા 2, 60 ને 40 100, 100 ભાગ્યા 2 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આ તમારો જવાબ ખોટો છે. સરેરાશ ઝડપ એટલે એવું નથી કે તમને જે વેગના મૂલ્ય આપેલા હોય, જે ઝડપ આપેલી હોય એનો સીધો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાય. સરેરાશ ઝડપ અલગ વસ્તુ છે. અહીંયા તમને શું આપેલી છે? ઝડપ આપેલી છે, અંતર નથી આપ્યું. અંતર આપ્યું હોય તો તમે સીધો સરવાળો કર્યો. અહીંયા હું તમને એવું કીધું કે અહીંયા 50 કિલોમીટરનું અંતર અને આ બાજુ 50 કિલોમીટરનું અંતર, તમે 50 વત્તા 50 100 ભાગ્યા 2 કરીને 50 જવાબ લાવી શકો. અહીંયા તમને શું આપેલું છે? વેગ આપેલું. વેગ આપેલો તમારે સૂત્ર ઉપજાવવું પડે. કેવી રીતે સૂત્ર ઉપજાવશો? તો તમને ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા શું થાય? સમય. ચાલો, પહેલી ઝડપ કેટલી હતી તમારી? v1 જેટલી. અંતર કેટલું કાપ્યું? s જેટલું અંતર કાપ્યું. સમય કેટલો લાગ્યો તમારો? પહેલી ઝડપ માટે t1 જેટલો સમય લાગ્યો. તો અંતર ભાગ્યા સમય શું આવશે? v1 = s ના છેદમાં t1. એ જ રીતે b થી a તરફ ગયો ત્યારે અંતર કેટલું કાપ્યું? તો s જેટલું જ અંતર કાપ્યું. સમય કેટલો લાગ્યો તમારો? t2 જેટલો સમય લાગ્યો. બરાબર છે. ચાલો, હવે આપણે વાત કરીએ કુલ સમય. તો કુલ સમય ધારો કે તમારો t હોય તો t માટે શું લાગશે? કુલ સમય તમારો t હોય તો t = શું થાય? t1 + t2. આ રીતે થશે. લાગતો કુલ સમય t = t1 + t2. હવે માની લો કે આનો જે સરેરાશ વેગ આવશે, a થી લઈને b સુધી ગયો અને b થી લઈને a સુધી આવ્યો, ત્યારે એનો સરેરાશ ઝડપ, એની સરેરાશ ઝડપ કેટલી છે? ધારો કે તમે v જેટલી ધારી લો. બરાબર. અને લાગતો અંતર અથવા કાપેલું જે અંતર છે એ કેટલું થશે તમારું? 2s જેટલું. s જેટલું આ બાજુ ગયો, s જેટલું આ બાજુ આવ્યો, તો તમારું કાપેલું અંતર કેટલું આવશે? 2s જેટલું. તો v બરાબર એવું લખી શકાય 2s ના છેદમાં t. આવું લખી શકાશે v = 2s ના છેદમાં t. ઓકે. અહીંયાથી આપણે t1 ને કરતા બનાવીએ તો t1 બરાબર શું થશે? s ના છેદમાં v1. અહીંયાથી આપણે t2 ને કરતા બનાવીએ તો શું લખાશે? s ના છેદમાં v2. અહીંયાથી આપણે t ને કરતા બનાવીએ તો શું આવશે? 2s ના છેદમાં v. આ ત્રણ સમીકરણની જે કિંમત છે એને આપણે આ સમીકરણમાં મૂકીએ તો t બરાબર શું લખાશે? 2s ના છેદમાં v, s ના છેદમાં v1 વત્તા s ના છેદમાં v2. આ રીતે લખાશે. અહીંયાથી s કોમન કાઢીએ તો શું આવશે? 1/v1 + 1/v2 = 2s ના છેદમાં v. s કેન્સલ આઉટ, માટે 2 ના છેદમાં v બરાબર, અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો v2 વત્તા v1 ના છેદમાં v1 × v2 એવું થશે. માટે v ને કરતા બનાવીએ તો v બરાબર 2v1 v2 ના છેદમાં v1 વત્તા v2. તો સરેરાશ ઝડપ આ સૂત્રની મદદથી તમે કાઢી શકો. તમે પહેલા શું કરતા હતા? મેં તમને ઉદાહરણ આપ્યું 60 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક. v1 તરીકે તમને આ આપેલું હતું અને v2 તરીકે તમને આ આપેલું હતું. તમે શું કરતા હતા? v1 વત્તા v2 ભાગ્યા 2 એટલે તમને 50 જવાબ આવતો. તો એ તમારો ખોટો જવાબ છે. ખરેખર શું સૂત્ર આવે? 2v1 v2 ના છેદમાં v1 + v2. તો અહીંયા તમે કિંમત મૂકશો 60 અને 40 ની, તો 2 × 60 × 40 છેદમાં 60 વત્તા 40, તો તમે v ની કિંમત મળશે 48 કિલોમીટર પ્રતિ કલાક. કેટલો જવાબ આવશે? 48 કિલોમીટર. તો તમારી સરેરાશ ઝડપ કેટલી આવશે તમારી આ કન્ડિશનમાં? 48 કિલોમીટર પ્રતિ કલાક. તો તમારા સૂત્રને હાસ્યમાં લખી રાખવાનું. આ એક્સ્ટ્રા વસ્તુ છે જે તમારી બુકમાં નથી આપી, પણ જ્યારે એક્ઝામ્પલો સોલ્વ કરશો ને ત્યારે આવી બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડે. તમારું શું આવશે? એવરેજ સ્પીડ v = 2v1 v2 ના છેદમાં v1 + v2. ઓકે, ચાલો આગળ ચાલીએ. હવે આપણે વાત કરીએ તત્કાલીન ઝડપની. તત્કાલીન ઝડપ કોને કહેવાય?
કોઈ એક બિંદુ આગળ તમને ઝડપ પૂછી હોય, મેં તમને કીધું એ મુજબ કોઈ બિંદુ આગળ તમારે ઝડપ શોધવી હોય, તમારો ધારો કે આવો આલેખ હોય, ઓકે, તમારી એક્સ અક્ષિસ, વાય અક્ષિસ, આ તમારું ઉગમ બિંદુ અને પદાર્થનો ગતિપથ કંઈક આ પ્રકારનો છે. કેમ આ પ્રકારનો? તો જેમ જેમ તમારી સમયમાં વધારો થાય તેમ તેમ તમારા અંતરમાં વધારો થાય. અને કયો આલેખ કહેવાય? એક્સટી આલેખ. એક્સટી એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો જેમ જેમ તમારે સમયમાં વધારો થાય છે તેમ તેમ પદાર્થની ઝડપમાં વધારો થાય. આ પ્રકારનો કંઈક આલેખ છે, બરાબર છે. આ રીતે કંઈક તમારો આલેખ છે. હવે તમે કોઈક બે પોઈન્ટ વિચાર લો. આ તમારો એ પોઈન્ટ હતો, આ તમારો બી પોઈન્ટ હતો, જે આપણે 240 કિલોમીટરની વાત કરી દે. એ માટે તમારું અંતર આવ્યું તમારું અહીંયા x1, અહીંયા તમારો પોઈન્ટ આવ્યો તમારો t1. બી માટે તમારું અંતર આવ્યું x2 અને અહીંયા તમારો પોઈન્ટ આવ્યો t2. હવે તમે સરેરાશ કરવું હોય તો શું કરતા હતા? સિમ્પલ એ અને બી ને જોડી દેતા હતા, એક કાટકોણ ત્રિકોણ બનાવી લેતા હતા. અહીંયા તમારો થીટા જેટલો ખૂણો હોય, આ તમારું શું કહેવાય? ડેલ્ટા એક્સ, આ તમારું કહેવાય ડેલ્ટા ટી. તો સરેરાશ ઝડપ v બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. હમણાં એ જ વાત કરી ને, સરેરાશ ઝડપ એટલે શું? કુલ કાપેલું અંતર છેદમાં કુલ લાગતો સમય. ડેલ્ટા એક્સ શું છે તમારું? x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. આ તમને શાનું મૂલ્ય આપે? AB જે તમે દોર્યું એ તમને શાનું મૂલ્ય આપે? સરેરાશ ઝડપનું મૂલ્ય આપે. હવે મારે સરેરાશ ઝડપની જરૂર નથી. મારે તમને એવું પૂછવું હોય કે એ બિંદુ પાસે તમારી ઝડપ કેટલી હતી, અથવા કોઈક વચ્ચેનો પોઈન્ટ હોય, અહીંયા તમારું સી બિંદુ છે, તો સી બિંદુ પર તમારી ઝડપ કેટલી હતી. એના માટે શું કરવું પડે? તમારે સ્પર્શક દોરવું પડે. સ્પર્શક તમે અહીંયા દોરો, આ રીતે તમે અહીંયા સ્પર્શક દોરો અને સ્પર્શકને રિલેટેડ તમે કોઈ ખૂણો બનાવો થીટા જેટલો, અને એનો તમે ઢાળ શોધો તો તમને શોનું મૂલ્ય મળે? તત્કાલીન ઝડપનું મૂલ્ય મળે તે બિંદુ પર. પણ દર વખતે તમારા આલેખ દોરવાનો, સ્પર્શકો દોરવાના, પછી ડેલ્ટા એક્સ ને ડેલ્ટા વાય નું મૂલ્ય શોધવાનું કોમ્પ્લિકેટેડ બને. એટલા માટે આપણે શું કરેલું? એક સૂત્ર વિકસાવેલું વિકલન કલનશાસ્ત્રમાં. શું કરેલું? કે જે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી છે એને આપણે લિમિટ કરી દીધેલું. લિમિટ કરેલું એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લીધેલા. અને આનું જે મૂલ્ય આવતું હતું એને આપણે કહેતા હતા dx બાય dt, વિકલન કહેતા હતા. યાદ હોય તો વિકલન કલનશાસ્ત્રનો પહેલો વિડીયો લેક્ચર, જેમાં મેં કીધેલું કે આ જે બી બિંદુ છે એને ધીમે ધીમે લઈ જવાનું, અહીંયા સુધી લઈ આવવાનું, એટલે બે બિંદુઓ મેચ થઈ જાય અથવા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. આપણે જે ટાઈમનો ડિફરન્સ છે ખૂબ ઘટાડી દેવાનો, અને ઘટાડતા કેટલો લઈ જવાનો? ટેન્ડ્સ ટુ 0. ત્યારે તમને જે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સ્પીડનું જે મૂલ્ય મળે એને તમે શું કહેતા હતા? તત્કાલીન ઝડપ, dx બાય dt. બરાબર છે. તો તત્કાલીન ઝડપ શું છે? સિમ્પલ, તમારા સ્પર્શકો દોરતા જાઓ, ધીમે બી બિંદુને નજીક લેતા જાઓ અને અહીંયા લઈ આવો, અથવા કોઈ પણ જે બિંદુ તમારે શોધવાની હોય તત્કાલીન ઝડપ તે બિંદુ સુધી લઈ જાઓ. એટલે કે તમારે ડેલ્ટા ટી ને એટલો નાનો બનાવી દેવાનો કે જે તમારો 0 ની નજીક હોય, ત્યારે તમને જે લિમિટનું મૂલ્ય મળે અથવા જે મૂલ્ય ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું મળે એ જ તમને શું આપે? dx બાય dt. અને dx બાય dt શું છે? તમારું વિકલન. અને વિકલન જો તમને આવડતું હોય, કોઈ પણ પદાર્થનું તમને સૂત્ર આપેલું, ધારો કે તમને આપેલું હોય x બરાબર a પ્લસ bt નો વર્ગ, આ રીતે તમને કોઈ અંતરનું સૂત્ર આપેલું છે કે પદાર્થ આ સૂત્ર મુજબ અંતર કાપે છે. માની લો કે t બરાબર 1 સેકન્ડ લેવું, અહીંયા t બરાબર 1 મૂકો તો તમને સમય મળે a વત્તા b. a ને b ની કોઈ પણ કિંમત હોય, ધારો લો કે હું a બરાબર તમને આપી દઉં 2, b બરાબર આપી દઉં 5, તો 2 + 5t સ્ક્વેર. આ રીતે કોઈ તમને અંતરનું સમીકરણ આપેલું છે કે પદાર્થ આ સૂત્ર મુજબ ગતિ કરે છે. t બરાબર 1 સેકન્ડ લેવું, શું લેવું? t બરાબર 1 સેકન્ડ, તો x બરાબર મને કેટલા મળશે? 2 + 5 7. t બરાબર 2 સેકન્ડ લેવું તો x બરાબર કેટલા મળશે? 2 + 5 ચોક 20, 20 ને 2 22. t બરાબર 3 સેકન્ડ, તો x બરાબર શું મળશે? 5 3 9 5 45 ને 2 47. આ રીતે તમે સમય મેળવી શકો. એટલે તમે આનો આલેખ દોરી શકો, xt આલેખ, કે ભાઈ t બરાબર 1 સેકન્ડે પદાર્થ આ જગ્યાએ હતો, t બરાબર 2 સેકન્ડે આ જગ્યાએ, t બરાબર 3 સેકન્ડે આ જગ્યાએ. હવે તમને એવું પૂછ્યું હોય કે આ પદાર્થ નો આલેખ, ધારો કે આ રીતે આલેખ આવ્યો, આ તમારો આલેખ છે એવો જ આલેખ આવશે. હવે તમને એવું પૂછે કે આ પદાર્થની સી બિંદુ આગળની, અથવા તમને એવું પૂછે કે x બરાબર અથવા t બરાબર 14 સેકન્ડ આગળ તમારી ઝડપ કેટલી હશે તે શોધો. તો કેવી રીતે શોધશો? તમારે તત્કાલીન ઝડપ શોધવી હોય. તત્કાલીન ઝડપ શોધવા માટે
દર વખત પછી તમારે આલેખમાં સ્પર્શકો દોરવાની જરૂર નથી. સિમ્પલ શું કરવાનું, તમારે વિકલન. વિકલન કઈ રીતે થાય હું તમને સમજાવું. આ જ દાખલાની અંદર આપણે સમજીએ કે વિકલન કઈ રીતે થાય. તો તમારું એક સરેરાશ જે તત્કાલીન ઝડપ આવી એ તત્કાલીન ઝડપનું સૂત્ર શું છે, dx/dt. આ સૂત્ર છે. હવે તમારું x નું સૂત્ર શું હતું, 2 + 5t². હવે તમને એવું કીધું હોય કે t બરાબર 14 સેકન્ડ પર પદાર્થની ઝડપ શોધો, તો તમારે શું શોધવાની છે, તત્કાલીન ઝડપ. તત્કાલીન ઝડપ કેવી રીતે મળે, x નું વિકલન કરવાનું. એટલે તમારે d/dt ઓફ x, x ની કિંમત કેટલી છે, 2 + 5t². આ તમારે શોધવાનું. હવે તમને વિકલનના રૂલ્સ ખબર છે. શું કરવાનું, વિકલન અલગ અલગ આપવાનું. d/dt, આ વિકલન અને આપું તો 2 ને વિકલન આપ્યું, વત્તા d/dt ઓફ 5t². આ વિકલન અને આપ્યું, છૂટું પાડી દીધું. સરવાળામાં હોય તો વિકલન તમે છૂટું પાડી શકો. તો વિકલન અને મળ્યું અને મળ્યું. ચલો, આ તો તમારી અચળ સંખ્યા. મેં તમને કીધેલું અચળ સંખ્યાનું વિકલન થાય તમારું 0. આ તમારો કયો રૂલ લાગશે, મેં તમને કીધેલું d/dx ઓફ cx⁻n હોય તો શું વિકલન થાય, c ના c અને x⁻n નું થાય nx⁻n-1. આવું સૂત્ર લખાવેલું મેં. તો c નો c તો 5 ના 5 તમારા બેઠા. t² નું વિકલન આ નિયમ મુજબ કરીએ તો 2 આગળ, t ના t, 2 - 1 માટે શું આવશે, 5 × 2 t ની 1 ઘાત માટે 5 × 2 = 10t. આવું આવશે. હવે તમારે t બરાબર 14 અહીંયા મૂકી દેવું તો 10 × 14, 14 × 140. તો તમારી 140 મીટર/સેકન્ડ. t બરાબર 14 સેકન્ડ પર પદાર્થની ઝડપ મળી ગઈ, 140 મીટર/સેકન્ડ. આ તમારી તત્કાલીન ઝડપ શોધવા માટેનું વિકલનની સરળ રીત છે. તેની મદદથી તમે તત્કાલીન ઝડપ શોધી શકો. એ જ રીતે તમારો તત્કાલીન વેગ પણ છે. તત્કાલીન વેગમાં પણ એવું જ આવે કે તમારે શું કરવાનું, સ્થાનાંતરનું વિકલન કરી નાખવાનું. શાનું, અહીંયા તમે x જે છે એ તમારું અંતર છે. અંતરની જગ્યાએ તમને જો સ્થાનાંતરનું સમીકરણ આપેલું હોય તો સ્થાનાંતરનું વિકલન કરવાનું. તે સ્થાનાંતરનું વિકલન કરશો તો જે તે પોઈન્ટ આગળ તમને સ્પીડનું મૂલ્ય મળશે. એ તમારું શેનું મૂલ્ય છે, તત્કાલીન વેગનું મૂલ્ય. તો તમને સમજ પડી. સરેરાશ ઝડપ શું દર્શાવે, આખા આલેખ દરમિયાન પદાર્થે કાપેલું જે કુલ અંતર હોય એના ભાગ્યા કુલ લાગતો જે સમય હોય એને શું કહેવાય, સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. અને આખા કાપેલા અંતર દરમિયાન કોઈ પોઈન્ટ આગળ તમને સ્પીડ શોધવાની પૂછાય અથવા કોઈ પોઈન્ટ આગળ તમારે વેગનું મૂલ્ય શોધવું હોય તો તમારે વિકલન કરવાનું. વિકલન મેં તમને સમજાવ્યું. તો વિકલનના દ્વારા જે તમને મૂલ્ય મળે એ શાનું મૂલ્ય છે, તત્કાલીન ઝડપનું અથવા તત્કાલીન વેગનું. આ તમારો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપનો ખ્યાલ છે. બુકમાં તમને એક ઉદાહરણ પણ આપેલું છે આ પેજ પર, એને થોડીક સમજવાની પ્રયત્ન કરજો. આપણે ગણાવીશું ઉદાહરણો. આજે તમને જે કોષ્ટક આપેલું છે ને એ કોષ્ટક શાનું છે, સીમાંત, લિમિટિંગ વેલ્યુનું. લિમિટિંગ વેલ્યુ એટલે શું, મેં તમને આલેખનું બતાવ્યું કે આલેખમાં તમારે આલેખની મદદથી કોઈ પોઈન્ટ આગળ તમારે ઝડપ શોધવી હોય તો શું કરવું પડે, ધીમે ધીમે એ પોઈન્ટને નીચે લેવો પડે. અને એ બે પોઈન્ટ એકદમ નજીક થઈ જાય ત્યારે તમારે ઢાળનું મૂલ્ય શોધવાનું, ત્યારે તમને તાત્કાલિક વેગ મળે. તો એ લોકો એક એક્ઝામ્પલ આપેલું છે ને એક્ઝામ્પલ માટે એક કોષ્ટક તૈયાર કરેલું છે કે ભાઈ ΔX/ΔT નું મૂલ્ય પોઈન્ટને જુદા જુદા રીતે તમે નીચે લઈ આવો, સ્પર્શકો દોરતા જાઓ ત્યારે તમારું ΔX/ΔT નું મૂલ્ય કેટલું આવે અને એના પરથી તમે કોષ્ટકની રીતે ઝડપ કાઢી શકો. પણ એ રીત દર વખત લાગુ પડી શકે નહીં અને એ રીત વેલિડ પણ નથી. આપણે એ રીતે ગણવાનું પણ નથી. તો તમને બુક વાળાએ સમજાવેલું છે કે કલનશાસ્ત્ર કેમ ઉપયોગી છે, વિકલન કેમ ઉપયોગી છે. વિકલનની મદદથી તમે કોઈ પણ પોઈન્ટ આગળની ઝડપનું મૂલ્ય તાત્કાલિક કાઢી શકો. તરત જ આપણે વિકલન કરો એટલે તરત તમને મૂલ્ય મળી જાય. જ્યારે આલેખની રીતમાં તો તમારે ઘણો ટાઈમ લાગે. સ્પર્શકો દોરતા જાઓ, ΔX નું મૂલ્ય શોધો, ΔT નું શોધો, ΔX/ΔT કાઢો, એવી રીતે ઘણી બધી પ્રોસેસ કરો, લાંબી ચોડી પ્રોસેસ થાય ત્યારબાદ તમને તત્કાલીન ઝડપનું કે તત્કાલીન વેગનું મૂલ્ય મળે. તો આ જે આલેખની રીત છે તમારી સાહજિક રીત નથી, તમને વધારે ખ્યાલ ના આપે. એના કરતા તમારે વિકલનની રીતથી ફટાફટ તમે કાઢી શકો. હવે એક ઉદાહરણ છે, એક બે દાખલાની ચર્ચા કરું. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં એક પહેલો દાખલો છે. નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય? તમને 4 ઉદાહરણ આપેલા છે. એમાં તમે કયા પદાર્થ માટે એવું કહી શકો કે આ પદાર્થ તમારો બિંદુવત પદાર્થ છે? તો તમને ખબર છે
કે જો પદાર્થની સરખામણીમાં તેના ગતિપથની લંબાઈ વધારે હોય તો પદાર્થને બિંદુવત અથવા કણ સ્વરૂપે સ્વીકારી શકાય. તો પહેલું આપેલું છે બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. એક સ્ટેશન છે રેલવે સ્ટેશન, ધારો કે અમદાવાદ, ત્યાંથી લઈને બરોડા સુધી ટ્રેન ગતિ કરે છે અને કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરે છે, અટક્યા વિના ગતિ કરે છે. તમે એવું કહી શકો કે બરોડાથી લઈને અમદાવાદ સુધીનું અંતર ખૂબ લાંબુ છે, એની સાપેક્ષમાં ટ્રેનની લંબાઈ ખૂબ ઓછી છે, તો તમે ટ્રેનને સૂક્ષ્મ કણ સ્વરૂપે સ્વીકારી શકો. માટે પહેલું વિધાન તમારું સાચું છે, અથવા પહેલા વિધાનમાં તમે ટ્રેનને સૂક્ષ્મ કણ સ્વરૂપે સ્વીકારી શકો છો. કેમ કે ટ્રેનની સાપેક્ષમાં ગતિપથની લંબાઈ વધારે છે. બીજું ઉદાહરણ આપેલું છે સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતા વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો. હવે સાયકલ લઈને વર્તુળાકાર માર્ગમાં તમે ગતિ કરો તો વાંદરાની સાપેક્ષમાં, વાંદરો તો ધીરગમતો હોય, બરાબર છે, વાંદરાની સાઈઝની સાપેક્ષમાં તમારો જે વર્તુળાકાર ગતિપથ છે એનો વ્યાસ ઘણો મોટો છે, એની લંબાઈ ઘણી મોટી છે, તો તમે વાંદરાને સૂક્ષ્મ કણ તરીકે સ્વીકારી શકો. ત્રીજા ઉદાહરણમાં જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે ક્રિકેટના દડાને જમીન પર તમે મૂકો તો એ સ્પિન થતો થોડુંક જ અંતર કાપે, તો ત્યારે તમે દડાને સૂક્ષ્મ કણ તરીકે નથી સ્વીકારી શકતા. કેમ? દડો જ્યારે સ્પિન થતો હોય, આ રીતે તમારો દડો હોય તો બહુ મોટો, કેટલા આંટા ફરશે? 2-4 ગબડશે, 2-4 વખત ગબડશે અને પછી આવીને અટકી જશે. તો આ લંબાઈની સરખામણીમાં આ લંબાઈ કઈ નાની નથી. અહીંયા તમે દડાને સૂક્ષ્મ કણ તરીકે સ્વીકારી શકતા નથી. પછી તમને કીધું છે ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. માની લો કે કોઈ ટેબલ છે, ત્યાંથી તમે બીકરને ફેંકો તો બીકર ક્યાં પડશે? હવે ટેબલ કેટલી ઊંચાઈ પર હોય? આટલી ઊંચાઈ પર હોય, બહુ બધો. એટલી ઊંચાઈની સાપેક્ષમાં તમારી બીકરની સાઈઝને તમે બિંદુવત કણ તરીકે સ્વીકારી શકતા નથી. તો પહેલા જે બે ઉદાહરણો છે એમાં તમે ટ્રેન અને વાંદરાને બિંદુવત કણ તરીકે સ્વીકારી શકો, જ્યારે બીકર અને બોલ આ બંને વસ્તુને તમે બિંદુવત કણ તરીકે સ્વીકારી શકતા નથી. સિમ્પલ જવાબ છે સ્વાધ્યાયના પ્રશ્નોના, બરાબર છે. બાકીની ચર્ચા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.